નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે ગણિતમાં નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે, જેના ઓલરેડી 11 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ। આજના આ વિડીયોમાં આપણે સહ અવિભાજ્ય સંખ્યાઓ તથા સમય સંખ્યાઓ વિશે જાણકારી મેળવીશું। તો જોઈએ તો સહ અવિભાજ્ય સંખ્યાઓ। તો સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો સંખ્યાઓની તે જોડી કે જેમાં એક સિવાય અન્ય કોઈ સામાન્ય અવયવ નથી। સંખ્યાઓની એવી જોડી કે તેમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, તેને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહે છે। દાખલા તરીકે 2 5ની જોડી, 3 7ની જોડી, 5 7ની જોડી। તો આ શું સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય? જોઈએ તો આ 2 છે, આ 2 ગુણ્યા 5 કરીશું તો શું મળશે? 10 મળશે। એ જ રીતે 5 ગુણ્યા 2 કરશું તો શું મળશે? તો 10 મળશે। તો આ રીતે આ કેવી? તો સહ અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે આગળ જોઈએ તો સમય સંખ્યાઓ। કેવી? તો સમય સંખ્યાઓ, જેને આપણે પરિમેય સંખ્યાઓ અથવા તર્કસંગત સંખ્યા પણ કહીએ છીએ। કેવી સંખ્યાઓ? તર્કસંગત સંખ્યા પણ કહે છે। તો જે સંખ્યાઓને P/Q આ રીતે અંશ અને છેદમાં લખી શકીએ। P/Q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ છીએ। અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ છીએ। અને Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે આ Q છે એ 0 હોઈ શકે નહીં। કોઈ સંખ્યા હોય, શું હોય? કોઈ સંખ્યા હોય પણ 0 હોઈ શકે નહીં, તેને સમય સંખ્યા કહે છે। તેને શું કહે છે? તો સમય સંખ્યા કહે છે। અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહે છે। તો સમય સંખ્યાને અંગ્રેજીમાં શું કહે છે? તો રેશનલ નંબર્સ કહે છે। સંકેત શું છે? Q છે। કોન્સ્ટન્ટ શું છે? સંકેત Q છે। સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ નથી। સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ નથી। સમય સંખ્યાઓ અસંખ્ય છે। સમય સંખ્યાઓ શું? અસંખ્ય છે। 5 7 પછી છે 22 સતમાંશ, 7 નવમાંશ। તો આવી સંખ્યાઓ શું કહેવાશે? તો સમય સંખ્યાઓ કહેવાશે। તો અહીં આપણે શું? તો સહ અવિભાજ્ય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વિશે જાણ્યું। તો તમે સહ અવિભાજ્ય સંખ્યાઓ વિશે જાણ્યું કે જેમાં આ જે છે ફક્ત શું? એની જે યુગ્મ એક જોડ છે એની વડે જ શું? ભાગી શકાશે। જેમ કે અહીંયા છે 10, અહીં 10 છે, તો ભાગવા છે તો શાના વડે? તો આ રીતે જોઈએ તો 2 5 10, તો 10 2 વડે ભગાશે અને બીજા તો 5 2 10, આ સિવાય કોઈની વડે ભગાશે નહીં। એટલે કે આ 2 અને 5 તે કેવા? સહ અવિભાજ્ય સંખ્યા કહેવાશે। તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો તથા વિડીયો મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો। અને આ જે બેલ આઇકન છે તો એ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે।